હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ યુ ઇન દીપક વાઘેલાસ ઇંગ્લિશ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11નું યુનિટ 3 છે એનું રીડ 1 એનો અભ્યાસ આપણે કરવાનો છે. આની પહેલાં આપણે રીડ 2નો પોયમનો અભ્યાસ કરી લીધો, ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, જેનો મતલબ થાય વન સંવર્ધન માટે, એટલે જંગલોના રક્ષણ માટે ફિમેલ્સ એટલે મહિલાઓ, સ્ત્રીઓ. બસ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. આ જે યુનિટ છે એ વૃક્ષ બચાવો ઝુંબેશ માટેનું છે. તેમાં સ્ત્રીઓના યોગદાન વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે. પર્વતીય વિસ્તારોમાં જંગલો અને સમગ્ર અર્થવ્યવસ્થાનો જે પાયો હતો, આ પાયો એ વૃક્ષોના લાભ માટેનો હતો, અને ત્યાં છતાં પણ વૃક્ષનું છેદન અટકતું નહોતું. એટલે ટેહરી ગઢવાલના વિસ્તારોમાં વૃક્ષ બચાવવા માટે મહિલાઓ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવ્યો, પરંતુ ક્રૂર શાસકો એ નહોતા માંગતા કે સ્ત્રીઓ આ વૃક્ષોને કાપતી અટકાવે. એટલે વૃક્ષોને બચાવવા માટે સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડીને ઊભા રહી જતા તેને ચિપકો આંદોલન નામ આપવામાં આવ્યું. આ બધા પ્રબળ આંદોલનોએ સરકારને પણ તેમની વ્યૂહરચના બદલવા માટેનું એમને વિચારતી કરી નાખી. આ આંદોલનને લીલાછમ જંગલોને બચાવ્યા અને પર્યાવરણનું રક્ષણ પણ કર્યું. ટેહરી ગઢવાલની સ્ત્રીઓએ પશુઓના ઘાસચારા માટે, રાંધવા માટે, બળતણ માટે અને પાણી માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડતું હતું. તેથી તેમણે આ નાશ પામેલા જે જંગલો હતા એને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો, ફરીથી એને ઉગાડવાનું નક્કી કર્યું, અને એ એમણે નૈતિક જવાબદારી તરીકે સ્વીકાર્યું. આ ગામમાં, એટલે કાંગડ ગામ હતું, તે ગામમાં એક બાજુ સ્ત્રીઓ અને બાળકો પણ વૃક્ષ કાપવા દેવા તૈયાર નહોતા, ત્યારે બીજી બાજુ જંગલ વિભાગવાળાએ પુરુષોને વૃક્ષ કાપવા માટે રોજગારીઓએ રાખ્યા, નોકરીએ રાખ્યા. આ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયા. અંતે સ્ત્રીઓનો વિજય થયો. તેમણે એક મહિલા મંગળ દળ તૈયાર કર્યું અને નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનું કામ હાથ ધર્યું. કુટુંબના ઢોરની સંખ્યાના પ્રમાણમાં પણ એ લોકો દર મહિને ફાળો ઉઘરાવતા, 300 રૂપિયા, અને એ બધા એ લોકોએ એક ગાર્ડ રાખ્યો જેને એ 300 રૂપિયા જંગલોનું રક્ષણ કરવા માટે આપતા. પરંતુ એ પણ બેદરકાર રહ્યો, એ ખબર ના હોય એ રીતે વૃક્ષો કાપવા દે, જેના પરિણામે સ્ત્રીઓએ એને નોકરીએથી કાઢી નાખ્યો અને સ્ત્રીઓએ જવાબદારી સ્વીકારી લીધી કે આપણે આ વૃક્ષોનું સંવર્ધન પણ આપણે કરશું, એની જાળવણી આપણે કરશું, દેખરેખ પણ આપણે રાખશું. હવે એક સમય એવો આવ્યો કે જંગલ ખાતામાં નવા વૃક્ષો વાવવાની દરખાસ્ત સંમત થઈ, નક્કી થઈ. 15,000 જેટલા ખાડાઓ એ સ્ત્રીઓએ ખોદીને રાખ્યા હતા. પરંતુ જ્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે જંગલ ખાતું તો વિદેશી વ્યવસાયિક પોપ્યુલર વૃક્ષ ઉગાડવા માંગે છે, વિદેશનું વૃક્ષ ઉગાડવા માંગે છે, જેમાં વિદેશીઓને જ ફાયદો છે, ભારતીયોને કંઈ નહીં, તો તેમણે વિરોધ કર્યો. ત્યાં રહેતા લોકલ લોકોને એનાથી કોઈ ફાયદો નહોતો. એના બદલે પશુઓના ચારા માટે ઉપયોગી એવા દેશી વૃક્ષો જંગલમાં વાવવા જોઈએ એવું એમણે સ્ત્રીઓએ દબાણ કર્યું. આમ ઉત્તર પ્રદેશના આ પર્વતીય વિસ્તારમાં સ્ત્રીઓના સંઘર્ષમય પ્રયત્નની હવે જંગલો પુનર્જીવિત થવા લાગ્યા, જેને લીધે ખેતી તથા પશુપાલનને પણ ટેકો મળશે અને પૂર તથા જમીન ધોવાણની સમસ્યાઓ પર નિયંત્રણ રાખી શકાશે. આ સામૂહિક જંગલ બચાવવા માટેની આ જે અસરકારક યોજનાઓ જે હતી એ દરેક ગામડાઓમાં એની અસર થઈ, અને રાષ્ટ્રીય કાર્યનો સૌથી અસરકારક રસ્તો એ આ ચિપકો આંદોલન આવ્યો. કે તો અહીંયા જે મેં તમને વાત સમજાવી છે એ વાત છે આપણા આ પાઠની એકદમ શોર્ટ સ્ટોરી જે મેં તમને સમજાવી દીધી. હવે આપણે યુનિટની શરૂઆત કરીએ. પાઠમાં વધારે આપણે એને ડીપમાં સમજીએ તો શરૂઆત કરીએ ફિમેલ ફોર ફોરેસ્ટ્રી.
એટલે વન્યજીવોના સંવર્ધન માટે સ્ત્રીઓ. ઓકે, સ્ટાર્ટ કરીએ. જો તમને આ મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુ અપડેટ જોવા માટે બેલ આઇકન ઉપર ક્લિક કરો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. સ્ટાર્ટ કરીએ આજે આપણું યુનિટ. સિન્સ ટાઈમ બિગન, ઘણો સમય થઈ ગયો. ધ નેચરલ બ્રોડ લીવ, કુદરતી મોટા પાંદડાવાળા જે જંગલો હતા, ઓફ હિમાલયા એટલે હિમાલયના, have played a significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં તેણે બહુ જ મહત્વપૂર્ણ એવો ભાગ ભજવ્યો હતો. In fact, the forests are the foundation of the whole economy of the hill village. હકીકતમાં આ જંગલો જે હતા એનું ફાઉન્ડેશન એટલે એની સ્થાપના, એના પર વોલ ઇકોનોમી, એ ગામડાના એટલે પર્વતના જે ગામડાના જે લોકો હતા એની સંપૂર્ણ અર્થવ્યવસ્થા આ જંગલના ઉપર જ રહેલી હતી. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલા જંગલો, લીલા પાંદડાઓ અને ઘાસ, આ બધી વસ્તુ. ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ, પ્રાણીઓને ઘાસચારો પૂરો પાડવામાં આવે. ફોડર એટલે ઘાસચારો. whose dung is used, ડગ એટલે છાણ, એના છાણનો ઉપયોગ એ લોકો કરે એઝ અ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ. ક્રોપલેન્ડ એટલે ત્યાંના પાક માટે એ લોકો જમીનના પાક માટે આ પ્રાણીઓના જે ડગ છે, મળમૂત્ર અને એના જે છાણ છે એનો ઉપયોગ એ લોકો ખાતર માટે કરતા. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, સુકાઈ ગયેલા લાકડાઓ, એન્ડ થડ અથવા લાકડા, એન્ડ બ્રાન્ચીસ એટલે ડાળીઓ, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, એ ત્યાંના પ્રાદેશિક રાંધણના બળતણ હતા. આ એના સ્ત્રોત હતા. સુકાઈ ગયેલી લાકડીઓ, ડાળીઓ, એની મદદથી એ લોકો શું કરતા? કુકિંગ કરતા, રસોઈ કરતા. The forest also provide large supply of fruits, edible nuts, fibers and herbs for local consumption. ફોરેસ્ટ એટલે આ જે જંગલ ખાતું હતું એ સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, લાર્જ સપ્લાય એટલે મોટા પ્રમાણમાં ફળો, ખાદ્ય પદાર્થ એટલે એડિબલ નટ્સ એટલે ખાદ્ય પદાર્થો, સૂકા મેવા, પછી રેસાઓ, ફાઇબર્સ એટલે રેસાઓ, હર્બ્સ એટલે ઔષધિઓ, ફોર લોકલ કન્ઝમ્પશન ત્યાંના પ્રાદેશિક ઉપયોગ માટે, સ્થાનિક વપરાશ માટે એ આ બધી વસ્તુઓ પૂરી પાડે છે. કોણ? જંગલો. The forest breaks the flow of seasonal rainfall. જંગલો જે છે એ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ એટલે ઋતુગત એટલે જોરદાર વરસાદ પડે, ઋતુગત વરસાદો પડે ચોમાસા દરમિયાન, એ આ ઢોળા ઉપર ધોવાણ કરી નાખે. બ્રેક એટલે તોડી નાખવું થાય, જંગલોને તોડે. કોણ તોડે? લાર્જ સપ્લાય ઓફ વોટર, સિઝનલની અંદર થાય, ઋતુની અંદર થાય. The slope of the mountains range every year during the monsoon. ચોમાસા દરમિયાન દર વર્ષે પર્વતમાળાની અંદર જે ઢાળ ઉપર વરસાદ પડે એમાંથી ઘણા બધા જંગલો તૂટી જતા હતા. This create springs and ever flowing stream which are vital for the mountain people and their animal during the hot summer month. આ જે પાણીના પ્રવાહ હોય આ જંગલોમાં અવરોધાય, આથી સતત વહેતા ઝરણા, કન્ટિન્યુઅસલી એટલે એવર ફ્લોઈંગ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું, સતત વહેતા ઝરણા જે હોય એ ત્યાં સર્જાય. વિચ આર વિટલ ફોર ધ માઉન્ટેન પીપલ, જે આ પર્વતના લોકો માટે બહુ જ મહત્વના હતા. વિટલ એટલે અગત્યનું, મહત્વનું. એન્ડ ધેર એનિમલ અને એમના પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના હતા. ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ઉનાળાના ગરમ દિવસો દરમિયાન ખૂબ જ ઉપયોગી બની રહેતા, કારણ કે એ સમયે દૂર દૂર પાણી લેવા જવું ના પડે, નાના નાના ઝરણાઓમાંથી ત્યાંની સ્ત્રીઓને, ત્યાંના લોકોને પાણી મળી રહે. ફોર મેની યર્સ, however, large area of this rich forest resources are getting destroyed. For many years,
ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના જે સ્ત્રોત ધરાવતા વિસ્તારો જે હતા એ હવે નાશ પામવા લાગ્યા. રિસોર્સિસ એટલે સ્ત્રોત, રીચ એટલે સમૃદ્ધ, ડિસ્ટ્રોય એટલે નાશ પામવા લાગ્યા. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ, આ તેરી ગઢવાલના જે જંગલો હતા, વેર exploited to supply timber for the expanding railway network in the plains. એટલે પ્લેન એટલે ખુલ્લી જગ્યા, મેદાન પ્રદેશોની અંદર રેલવેને એક્સપાન્ડ કરવા માટે, એના વિસ્તારને વધારવા માટે તે લોકો ઇમારતી લાકડું પૂરું પાડવા માટે ટેરી ગઢવાલના જંગલોને કાપવા લાગ્યા. ઇમારતી લાકડું એટલે ટિમ્બર થાય, ટિમ્બર એટલે ઇમારતી લાકડું, બરાબર. જંગલ વિસ્તારને એ લોકો શું કરવા લાગ્યા? કાપવા લાગ્યા. શેના માટે? રેલવેના નેટવર્ક જે હતા એ ખુલ્લા મેદાન પ્રદેશની અંદર એને વિસ્તારવા માટે. યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ ટુ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટો, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ઓફ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. યુરોપિયન્સ ઇન મસૂરી, મસૂરીની અંદર રહેતા જે યુરોપિયન લોકો હતા એ શું કરવા માંગતા હતા? કલ્ટિવેશન એટલે વાવણી કરવા માંગતા હતા. ન્યૂ ફૂડ ક્રોપ્સ એટલે નવો ખોરાકનો જે પાક હોય એને, લાઈક પોટેટોઝ એટલે બટેકા. હવે આપણે ખબર જ છે આ બટેકા એ આપણો ખોરાક નથી. આ યુરોપિયન લોકો ભારતમાં આવીને આ વસ્તુઓને આપણને આપીને ગયા છે. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ, એ લોકો બટેકાનું વાવણી કરવા માંગતા હતા અને એના માટે એ લોકો શું કરે છે? ઓકના વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટે પાયે એ શું કરવા માંગતા હતા? નિકંદન કાઢવા માંગતા હતા, એને કાઢી નાખવા માંગતા હતા, ક્લિયર, સાફ કરી નાખવા માંગતા હતા. There was clearly a contradiction between village people's basic need. અને આ જે વસ્તુ હતી ને એ સ્પષ્ટ રીતે એવું દેખાતું હતું કે ગામડાના લોકોની જે પાયાની જરૂરિયાત હતી એના વિરોધમાં હતું. કોન્ટ્રેડિક્શન એટલે ઓપોઝિશનમાં. એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને બીજી બાજુ રાજ્યને પૈસા કમાવવા હતા. અર્ન મની એટલે શું થાય? પૈસા કમાવવા હતા. ઇન 1930, 1930માં ધ પીપલ ઓફ તેરી ગઢવાલ, આ તેરી ગઢવાલના જે લોકો હતા, બિગન અ નોન કોઓપરેશન મુવમેન્ટ, એમણે નોન કોઓપરેશન એટલે અસહકારની ચળવળ શરૂ કરી. કોલ્ડ મુવમેન્ટ એટલે ચળવળ, જેને સત્યાગ્રહ પણ કહેવામાં આવે છે. અ ફોર્મ ઓફ પીસ, એકદમ શાંતિપૂર્વકની આ એમણે ચળવળ કરી. રેસિસ્ટન્ટ ટુ ઓબ્ટેન જસ્ટિસ, આ એના માટે કરી કે એ લોકો શું મેળવી શકે? શાંતિપૂર્વક રીતે અસહકારની ચળવળ કરીને ન્યાય મેળવી શકે. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લો, આ જે ફોરેસ્ટ લો એટલે જંગલનો જે કાયદો હતો એના વિરુદ્ધમાં હતો. કાયદાના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે, અને પાછો ઓપરેસિવ એટલે કઠોર થાય એમ, કઠોર જંગલના કાયદાના વિરોધ માટે જ હતો. ઇન ધેટ યર, આ વર્ષોમાં અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તિલારી, આ તિલારી ગામની અંદર મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. વેર કિલ્ડ પેસિવ વોઇસ છે. કોના દ્વારા? બાય ધ આર્મ્ડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેરી ગઢવાલ. તેરી ગઢવાલના જે સિપાહીઓ હતા, આર્મી હતી, એ આર્મી વાળા જ એ આ ગામના લોકોને મારી નાખવા લાગ્યા મોટી સંખ્યામાં. વિચાર કરો, આ રક્ષક જ હવે ભક્ષક બન્યા એવી પરિસ્થિતિ સર્જાઈ. અહીંયા મેં ચિત્ર એક આપ્યું છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પર્વતના જે વિસ્તારો છે ખૂબ જ સમૃદ્ધ છે. ત્યાં આ તેરી ગઢવાલ વિસ્તાર છે. હવે આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે ઉપર, અને આ ચિત્રની અંદર વૃક્ષોમાં બધા માણસો એ ચોંટીને ઊભા છે, જે ચિપકો આંદોલનના નામે જાણીતું છે. સાથે સાથે બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે બે માણસો કરવત લઈને ઊભા છે.
જે આ વૃક્ષને કાપવા માટે આવ્યા છે. પરીક્ષાની અંદર આ જ ચિત્ર છે. આવું ચિત્ર એ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પૂછાય છે. એટલે 4 માર્ક્સની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન પરીક્ષામાં હોય છે. એટલે ચિત્ર જોવાનું અને એનું વર્ણન કરીને તમારે એક પેરેગ્રાફ બનાવીને લખવાનો છે, જેની શબ્દ મર્યાદા 80 શબ્દોની હોય છે. તો જોઈએ આ ચિત્ર. લુક એટ ધ પિક્ચર. આ ચિત્રને જુઓ. વોટ ડુ યુ નોટિસ? આ ચિત્રને જોઈને તમે શું નોંધ્યું? તમને શું ધ્યાનમાં આવ્યું? ધેર આર સમ મેન, women and children embracing the tree. આ વૃક્ષમાં ઘણા બધા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો એ વૃક્ષોને ભેટીને ઊભેલા દેખાય છે. The two men are with saw in their hands. 2 માણસ તેમના હાથમાં કરવત સાથે દેખાય છે. saws એટલે કરવતો. They want to cut down the tree. તેઓ આ વૃક્ષોને કાપીને પાડી દેવા માંગે છે. But the people are protecting them. પણ લોકો તેનું રક્ષણ કરે છે. They do not allow them to do any harm to the tree. તેઓ નથી ઈચ્છતા કે વૃક્ષોને કોઈ પણ જાતનું નુકસાન થાય. As they are emotionally attached to them. કારણ કે તેઓ, as એટલે કારણ કે તેઓ ભાવાત્મક રીતે આ વૃક્ષ સાથે જોડાયેલા છે. It was Chipko movement to save the forest. અને આ જે આંદોલન છે એ ચિપકો આંદોલન છે, જે વૃક્ષોને બચાવવા માટે થયું છે. The movement saved the green forest. આ જે ચળવળ શરૂ થઈ ગ્રીન ફોરેસ્ટ, લીલા જંગલોને બચાવવા માટે, એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવા માટેની આ એક ચળવળ શરૂ થઈ. The post-independence Chipko movement, in which the village people have actually put their bodies around the tree to stop them from being felled. The post-independent Chipko movement, એટલે કે આ સત્યાગ્રહની આ જે ચળવળ શરૂ થઈ, આ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ હતી. ચિપકો એટલે હગ અ ટ્રી, વૃક્ષને ભેટી પડવાનું હતું. સ્વતંત્રતાની ચળવળ હતી, પણ વૃક્ષ માટે. વિચ વિલેજ પીપલ હેવ, કે જે ગામડાના લોકો એકચ્યુઅલી પુટ ધેર બોડી, તેઓ તેમના શરીરને વૃક્ષ સાથે ફીટ પકડી લેતા. અરાઉન્ડ ધ ટ્રી, વૃક્ષની આસપાસમાં. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફોલ, એમને પાડતા અટકાવે, વૃક્ષોને કાપતા અટકાવે એના માટે. ધીસ ગ્રાસ રૂટ્સ, આ લીલાછમ વૃક્ષના મૂળ. સ્ટ્રગલ અગેન્સ્ટ કમર્શિયલ કટિંગ ઓફ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. આ જે ચળવળ હતી, સ્ટ્રગલ એટલે ચળવળ, લડત જે હતી, એ કોમર્શિયલ કટિંગ, એ લોકો વ્યાવસાયિક ધોરણે વૃક્ષો કાપી રહ્યા હતા, હિમાલયના જંગલો કાપી રહ્યા હતા ઉત્તર પ્રદેશના. હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી. રાજ્ય સરકારને તેને રીથિંક, ફરીથી વિચારણા કરવા માટેનું કહેવામાં આવ્યું. ઇટ્સ સ્ટ્રેટેજી, એમની જે વ્યૂહરચના હતી એના માટે ફરીથી વિચારે એવું લોકોએ એમને કીધું. કોમર્શિયલ ફોલિંગ ઇન ફેક્ટ is now banned above a height of 1000 meter. 1000 મીટરની ઊંચાઈ ઉપર વૃક્ષને કાપવાને એ બેન છે. છતાં પણ ગવર્મેન્ટ કાપી રહી હતી. એમ બેન એટલે પ્રતિબંધ. But there are large area of degradable forest and the forest department has failed to reforest them. એક તો 1000 મીટર ઉપર વૃક્ષ ન કાપી શકાય, પરંતુ મોટા પ્રમાણમાં આવા જંગલો નાશ થઈ ગયા હતા. અને એમાં પાછું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને રિફોરેસ્ટ, ફરીથી વનીકરણ કરવામાં ફેલ ગયું હતું. એઝ અ રિઝલ્ટ, જેના પરિણામે there is now a severe scarcity of animal fodder. હવે ત્યાં સ્કેર્સિટી એટલે અછત સર્જાવી, અને સેવર એટલે સખત, જેના પરિણામે હવે ત્યાં સખત અછત સર્જાવા લાગી. શેની? એક તો એનિમલ ફોડર, પ્રાણીઓ માટે ઘાસચારો નહોતો મળતો. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ, ત્યાં પ્રાદેશિક બળતણ, જે ખેતી એ લોકોને
રસોઈ બનાવવા માટે એમાં જરૂર પડે એ બળતણ પણ નહોતું મળતું. બ્રાન્ચીસ ના હોય સુકાઈ ગયેલી તો એ લોકો રાંધી પણ ન શકે. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, હવે વૃક્ષો કપાઈ ગયા એટલે ઝરણા બનતા બંધ થઈ ગયા, જેના કારણે પાણીની શોર્ટેજ થઈ ગઈ. ધ વુમન સફર ધ મોસ્ટ, સૌથી વધારે અહીંયા સ્ત્રીઓને જ એનો ભોગ બનવું પડ્યું. ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ, આ ટેકરીના જે ઘણા બધા ભાગ હતા, વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે, અને સ્ત્રીઓને આખો દિવસ અહીંયાથી ચાલતા જવું પડતું. ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ, દરરોજની જે જરૂરિયાતો હતી એ બધી વસ્તુઓને ભેગી કરવા માટે. એક તો ફોડર ઘાસચારો, ફ્યુઅલ એટલે બળતણ, વોટર એટલે પાણી, આ બધું લેવા માટે એમને દૂર દૂર જવું પડતું. સૌથી વધારે સ્ત્રીઓ જ એનો ભોગ બની. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, આ ચિપકો આંદોલનથી પ્રેરાઈને ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. હવે આ ગામડાની સ્ત્રીઓએ હવે મેનેજ એટલે એને સંભાળવાની શરૂઆત કરી, એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, અને તેના પ્રાદેશિક જંગલનું રક્ષણ કરવાનું પણ એમણે વિચાર્યું. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, અને એ લોકોએ એવી ખાતરી આપી કે હવે આ સ્થાનિક જંગલોનું રક્ષણ પણ હવે એ સ્ત્રીઓ પોતે જ કરશે. આવું એમણે સુનિશ્ચિત કરી લીધું. ઓકે, અહીંયા આપણે અડધો ભાગ ભણ્યા છીએ. હજી બીજો અડધો ભાગ આગળ બાકી છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. મહિલાઓએ જે કામ કર્યું છે ખરેખર એમને નમસ્કાર કરવાને પાત્ર છે. સ્ત્રીઓએ કરેલી આ ચળવળ એ કોઈ સામાન્ય ચળવળ નથી. ખરેખર આગળ આપણે એના વિશે બહુ જ રસપૂર્વક આગળ એનો અભ્યાસ કરીશું. હજી પણ આ આંદોલનની અંદર ઘણા બધા લોકો જોડાયા હતા. એમની પ્રવૃત્તિ કેટલી અસરકારક હતી એનો આપણે આગળ અભ્યાસ કરશું. જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ.